આપણે ઘણીવાર સાંભળ્યું છે કે બુદ્ધિબળ કરતાં ચઢિયાતી છે, પણ શું ખરેખર એવું હોય છે? એક જૂની પણ ખૂબ જ પ્રખ્યાત વાર્તા છે જે આ વાતને સાબિત કરે છે. આજે આપણે એ જ હોશિયાર કાગડાની વાર્તામાં ઊંડા ઉતરીશું અને જોઈશું કે કેવી રીતે તાકાતથી નહીં પણ ચતુરાઈથી મોટામાં મોટા દુશ્મનોને પણ હરાવી શકાય છે. તો સવાલ એ જ છે, શું બુદ્ધિ ખરેખર શારીરિક શક્તિને માત આપી શકે? જુઓ, આ ખાલી એક કહેવત નથી, પણ એક આખી વ્યૂહરચના છે. ચાલો આ વાર્તા દ્વારા જોઈએ કે કેવી રીતે એક નાનકડો કાગડો એક ખતરનાક, ઘાતક સાપ સામે આ જ સિદ્ધાંતને સાચો પાડી બતાવે છે. સારું, તો આપણી વાર્તા શરૂ થાય છે એકદમ શાંત જંગલમાં. બધું જ એકદમ સરસ, એકદમ શાંત લાગે છે. પણ જેમ ઘણીવાર થાય છે, આ શાંતિ પાછળ એક મોટો ખતરો છુપાયેલો હતો. ચાલો પહેલાં તો વાર્તાના મુખ્ય પાત્રોને મળી લઈએ. તો એક મોટો વડલો હતો અને એના પર એક કાગડાનો પરિવાર રહેતો હતો. કાગડો, એની પત્ની અને એમના નાના નાના બચ્ચા. એમનું જીવન એકદમ ખુશીથી, શાંતિથી પસાર થઈ રહ્યું હતું. પણ એમને ક્યાં ખબર હતી કે આ ખુશી પર કોઈની નજર લાગવાની છે. અને મેં કહ્યું એમની શાંતિ ભંગ થવાની જ હતી. કારણ કે એ જ ઝાડની નીચે, એમના ઘરની બરાબર નીચે જ એક એવો દુશ્મન રહેતો હતો જે એમના પરિવારને તબાહ કરવા પર તુલ્યો હતો. હા, એ ઝાડ જે એમનું ઘર હતું, એની નીચે જ એક દુષ્ટ સાપ રહેતો હતો. આ સાપ એમના માટે એક જીવલેણ ખતરો બની ગયો હતો. બિચારા કાગડા-કાગડી જ્યારે પણ ખોરાકની શોધમાં બહાર જાય ત્યારે પાછળથી આ સાપ ધીમે રહીને ઉપર ચડી આવતો અને એમના બચ્ચાઓને ખાઈ જતો. દર વખતે આ જ થતું. કલ્પના કરી શકાય છે કે દર વખતે પોતાના બચ્ચાને આમ ગુમાવવાનું દુઃખ કેવું અસહ્ય હશે. એ શક્તિશાળી સાપ સામે તેઓ સાવ લાચાર હતા, એકદમ નિરાશ થઈ ગયા હતા. પણ ક્યાં સુધી લાચાર બનીને બેસી રહેવાય? કાગડાએ નક્કી કર્યું કે બસ, હવે બહુ થયું, પરિસ્થિતિને બદલવી જ પડશે. એને સમજાઈ ગયું કે જો તાકાતથી કામ ન ચાલે તો બુદ્ધિનો ઉપયોગ કરવો જ રહ્યો. અને બસ અહીંથી જ વાર્તાનો અસલી, રોમાંચક વળાંક શરૂ થાય છે. એક દિવસની વાત છે. કાગડો આમ તેમ ઉડી રહ્યો હતો અને એણે નદી કિનારે એક રાજકુમારીને નહાતી જોઈ. એની નજર રાજકુમારીના ગળામાં રહેલા ચમકતા સોનાના હાર પર પડી અને બસ એના મગજમાં જાણે વીજળીનો ઝબકારો થયો. એક જોરદાર આઈડિયા આવ્યો. હવે જુઓ, કાગડાની યોજના કોઈ સીધો હુમલો કરવાની તો હતી જ નહીં. એ જાણતો હતો કે એ સાપને મારી શકે એમ નથી. એટલે એની યોજના હતી દુશ્મનને કોઈ બીજાના હાથે મરાવવાની. એકદમ બ્રિલિયન્ટ. અને એની આખી વ્યૂહરચના 4 સ્ટેપમાં હતી. પહેલું, રાજકુમારીનો હાર ઉઠાવી લેવાનો. બીજું, એ હાર લઈને સીધા સાપના દર પાસે પહોંચવાનું, જેથી સૈનિકો પાછળ પાછળ આવે. ત્રીજું, હારને જાણી જોઈને એ દળની અંદર નાખી દેવાનો. અને ચોથું, જે સૌથી સ્માર્ટ સ્ટેપ હતું, બસ પાછળ હટીને જોવાનું અને સૈનિકોને એમનું કામ કરવા દેવાનું. તો પ્લાન તો એકદમ પરફેક્ટ હતો, પણ હવે એને અમલમાં મૂકવાનો સમય હતો. શું આ પ્લાન કામ કરશે? ચાલો જોઈએ કે આ હોશિયાર યોજના કેવી રીતે સફળ થાય છે. અને એક્શન શરૂ. કાગડાએ ઝપટ મારીને પોતાની ચાંચમાં હાર પકડી લીધો અને સૈનિકો જુએ એમ જાણી જોઈને ઉડવા લાગ્યો. જેવું સૈનિકોએ જોયું, એ લોકો બૂમો પાડતા એની પાછળ દોડ્યા. કાગડો સીધો ઉડતો ઉડતો પોતાના ઝાડ પાસે પહોંચ્યો અને પ્લાન મુજબ હાર બરાબર સાપના દરમાં નાખી દીધો. હવે સૈનિકો હાફડા ફાફડા ત્યાં પહોંચ્યા. એમને તો બસ પેલો સોનાનો હાર જ દેખાતો હતો. એમણે દરમાં જોયું તો હાર તો હતો, પણ સાથે પેલો સાપ પણ હતો. હવે સૈનિક માટે તો સાપ શું હતો? હાર મેળવવાના રસ્તામાં આવતી એક અડચણ. બસ એટલે હાર પાછો લેવા માટે એણે પહેલાં તો સાપને જ મારી નાખ્યો અને કાગડાનું કામ થઈ ગયું, એ પણ એક પણ ઘા કર્યા વગર. આનું પરિણામ જુઓ, એકદમ નાટકીય ફેરફાર. જે પરિવાર કાલ સુધી સતત ડરમાં જીવી રહ્યો હતો, એ આજે સંપૂર્ણપણે ભયમુક્ત હતો. ફક્ત એક ચતુર યોજનાએ એમની આખી જિંદગી બદલી નાખી. અને પછી એમના મોઢામાંથી નીકળેલા શબ્દો હતા, અહો, સાપ મરી ગયો, હવે આપણે શાંતિથી, સુખેથી રહીશું. એમના પરિવારે જાણે રાહતનો શ્વાસ લીધો. એમનો સૌથી મોટો દુશ્મન ખતમ થઈ ગયો હતો અને એ પણ એમને લડ્યા વગર. આનાથી મોટો બુદ્ધિનો બળ પર વિજય બીજો કયો હોઈ શકે? તો આ વાર્તા ખાલી મનોરંજન માટે નથી.
આની અંદર જે પાઠ છુપાયેલા છે ને એ આજે પણ એટલા જ કામના છે. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે આ વાર્તામાંથી આપણને મુખ્ય શીખ શું મળે છે. આ વાર્તાનો સૌથી મોટો અને મુખ્ય સાર એ જ છે કે અસલી શક્તિ શારીરિક બળમાં નહીં પણ સારી વ્યૂહરચનામાં હોય છે. કાગડાએ શું સાબિત કર્યું? એણે સાબિત કર્યું કે એક પરફેક્ટ પ્લાન મોટામાં મોટી તાકાતને પણ ઘૂંટણીએ પાડી શકે છે. આ વાર્તામાંથી આપણે 4 મુખ્ય બાબતો શીખી શકીએ છીએ. પહેલી વાત, આપણી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે એનું અવલોકન કરતા રહેવું જોઈએ. જુઓ, કાગડા માટે રાજકુમારીનો હાર કોઈ ઘરેણું નહોતું, પણ એક તક હતી. ઘણીવાર ઉકેલ આપણી નજર સામે જ હોય છે, બસ આપણે એને ઓળખી નથી શકતા. બીજું, સર્જનાત્મક રીતે વિચારો. હંમેશા સીધો રસ્તો જ કામ નથી આવતો. કાગડાની જેમ ક્યારેક આડકતરો રસ્તો પણ અપનાવવો પડે. ત્રીજું, બીજાની શક્તિનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરો. કાગડાએ સૈનિકની તાકાત અને એના લાલચ બંનેનો ઉપયોગ કર્યો. અને છેલ્લે, અને સૌથી અગત્યનું, હંમેશા યાદ રાખો કે બુદ્ધિ બળ પર હંમેશા ભારે પડે છે. તો આના પરથી એક વિચાર આવે છે. આપણા બધાના જીવનમાં આવા સાપ જેવા પડકારો હોય છે, ખરું ને? એ કોઈ મુશ્કેલ પ્રોજેક્ટ હોઈ શકે, કોઈ હરીફ હોય કે પછી કોઈ અંગત સમસ્યા. આ વાર્તા આપણને એ જ યાદ અપાવે છે કે દરેક વખતે સીધો સામનો કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય નથી હોતો. એટલે હવે પછી જ્યારે કોઈ મોટી મુશ્કેલી સામે આવે ત્યારે એકવાર પેલા કાગડાની જેમ વિચારજો કે તાકાતનો નહીં પણ બુદ્ધિનો ઉપયોગ કરીને આમાંથી રસ્તો કેવી રીતે કાઢી શકાય.